કૃષ્ણ, જય મુરલીધર અને જય દ્વારકાધીશ બધાને અમારા નવા વ્લોગ ને નવા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. જો બસ અત્યારે મસ્ત મજાની સવાર થઈ ગઈ છે ને અત્યારે વાતાવરણ પણ આજે વરસાદ નથી એવું મસ્ત વાતાવરણ છે. થોડોક વરાપ જેવું છે, બધો કે વરસાદ છે નહીં. અને જો ગિરનારનો નજારો સવાર સવારમાં જોઈ શકો છો, બહુ મસ્ત દેખાય છે. ઉપર હાવ વાદળા વાદળા થઈ ગયું છે, નીચે ચોખ્ખો છે. ખાલી એવો જ નજારો હતો ને બહુ મસ્ત નજારો છે. અને પેલા ચાલો તમને અત્યારે જો પક્ષી કેવા ઉડે છે, ચકલિયું છે, બધી ચકલી કોઈ દી બાજ ના પડે એ વાત ખોટી છે. આ ચકલિયું અમારી અહીંની બાજ બની ગઈ. ને ચાલો મિત્રો તો થોડીક વાર જો સવારમાં હું દોવાઈ ગયું છે, હું અત્યારમાં હું પાઉં છું, બારોબાર ફેરવું છું હું ને ગાયું ને બધાને. અને આ જો કામ કરીને એવી રીતે નટાણે બેસી ગઈ છે. જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર, જય દ્વારકા. કેમ છો બધા મજામાં જઈશું? આપણા વિડીયો જોતા એ બધા મજામાં જ હોય, અને શું વાંધો હોય, મજામાં જ રહેવાનું. કોઈ દી કઈ વાંધો હોવો જ ન જોઈએ. અમારા અહીં બહુ જ નો વરસાદ રાતે આજ બહુ વરસાદ વેર્યો. અટાણમાં થોડો હતો અને અટાણ નથી ને. થોડુંક જોરથી બોલ ને, ધીરે ધીરે હું મુંજાઈ ગઈ હોય એવું બોલ છો. આમ એવું નથી, ગળામાં મને થોડુંક દુખે છે ને લીધે અવાજ ઓછો આવે છે. શરદી કઈ હા, એને ઓમ હમણાં 2-3 દી થી બીમાર પડી ગઈ, શરદી ને ઉધરા ને તાવ ને હમણાં તબિયત બરાબર નથી એટલે હરખું બોલી ન થાય. મૂંગી હતી તો એ સારું, મૂંગી હોય એ સારું. મારે બહુ સાંભળવું નહીં, મૂંગી જ રહેવી જોઈએ. એટલું જ બોલવું જોઈએ. આમ ધીનો દવા જવું છે, બહુ બોલે નહીં એટલે આપણે કઈ સંભળાય જ નહીં. અમે એની લેલેડી ચાલુ ને ચાલુ જોઈએ આખો દી. ઓલું કરો, પૂછડું કરો, ફલાણું કરો, રીકડું કરો, બધું ચાલુ ને ચાલુ. હમણાં આવીને શાંતિ 3-4 દી કઈ કહેવાનું નહીં, કઈ બોલવાનું નહીં. કામથી કામનો મતલબ બેઠી રહીએ, જોયા રાખે બધા કામ કરતા હોય, એનું કામ હોય ઈ કરે ને અમારું કામ હોય અમે કરીએ. હાલ્યા રાખે એવું. બીજું હું હાલો મિત્રો. અત્યારે 3 જેવું થયું છે ને અત્યારે આગળ વરસાદ પડ્યો એટલે અમારે આ બાજુ તો વાત પૂછો, બહુ વરસાદ પડ્યો. જોઈ શકો છો પાણી થઈ ગયું છે. 12 વાગે વરસાદ ચાલુ થયો તો 12 થી 1:30 વાગ્યાના ગાળામાં વરસાદ પડ્યો એની વાત પૂછો માં. થોડીક વાર તો બધે પાણી થઈ ગયું હતું. અત્યારે 3 જેવું થયું છે ને અત્યારે આ વરસાદ રહી ગયો છે, બધે પાણી આવી ગયું છે. આપ જોવો પાણી ખેતરોમાં બધે પાણી હતું, અત્યારે સુકાઈ ગયું છે. અડધી કલાક ત્યાં બંધ થઈ ગયો. ત્યાં મગફળી જો બહુ મસ્ત મગફળી થઈ ગઈ છે. આપણે આગળ ઓકરું છે, એમાં પાણી આવ્યું છે, જોઈ આવીએ કેવું પાણી આવ્યું. અહીંથી ને આપણે હેઠે જ છે. તો આ ઓલો પારો દેખાય ને આપણો ખુલ્લો હેઠો, આપણો નીચેલો હેઠો પાણી આવ્યું. જોઈ આવું કેવું પાણી આવ્યું પોઝિશન છે, તમને બધાને દેખાડું. અમારા એવું પાણી આવે ચોમાસામાં થોડીક બહુ હેરાનગતિ હોય. અમારા ગામમાં જવું હોય અથવા કોઈને ગામમાં હોય તો વાડીએ આવવું હોય તો આવી ન શકે. વાડી વાળા કોઈ ગામમાં ન જઈ શકે. વરસાદ ચાલુ હોય એટલી ઘડી હોય, પછી રહી વરસાદ રહી જાય એટલે 1.5-2 કલાક 3 કલાક થાય એટલે પાણી ઉતરી જાય. કારણ કે ગિરનાર છે એટલે ગિરનારનું પાણી એમાં હોય છે. બહુ અતિશય પાણી આવે, બહુ જેવો વરસાદ હોય એટલે એમાં આ બાજુથી અમે ગામમાં ના જઈએ, ગામમાં હોય વાડિયા ના આવે એવું બધું હોય. ચોમાસામાં થોડાક મહિનાની ચાય હોય એટલે હેરાન થાય થોડાક મહિના, પછી વાંધો ન આવે. મગફળી બહુ મસ્ત થઈ ગઈ છે, મોટી. થોડુંક પાણીનો પ્રોબ્લેમ છે, પાણી ભરાઈ ગયું છે, પછી તો સુકાઈ જાય એટલે પાછું સારું થઈ જાય. ઓરવેલી હતી આપણી મગફળી છે, અને મારા અંદાજ પ્રમાણે 45 થી 50 દિવસની આ મગફળી થઈ. સોયાબીન છે આપણે, સોયાબીન બહુ મસ્ત થઈ ગયા. પેલા વચમાં એમ હતું કે નહીં ઉગે, પાછા વાવવા જોઈએ, કારણ કે વાવ્યા હતા ને બીજે દિવસ વરસાદ થયો હતો. પણ એક દી વહી ગયો એટલે થોડા પોટા આમ અંદર ઠુવાઈ ગયા હોય ને એટલે પાછો ઉગી જાય એવું બધા કહેતા હોય. એટલે ઉગી ગયા છે, બહુ મસ્ત આમ ઘાટા ઉગ્યા છે. વાંધો છે નહીં, કમ્પ્લીટ ઉગી ગયા છે. એ ખેતરોમાં પાણી ભર્યા છે, અત્યારે પાણી એમાં જાય છે, નીકળી જાય આ બધી પાણી. બે ત્રણ મોટરનું પાણી આખી જાય, 2-3 મોટરનું પાણી વાંચી જાય. હવે સમજો બધું પાણી ભરાણું હોય જાતું હોય.
એટલી મગફળી તો લગભગ આ પાણી બાયણે નીકળી જ નથી. હજી પાણી બાયણે માંડ નીકળે ને પાણી સુકાય ને ત્યાં પાછો વરસાદ આવી જાય. પાટલાય ભેગા થઈ ગયા છે આમ આગળ વાતો. જો મિત્ર અત્યારે તમે જોઈ શકો છો કે ફૂલ પાણી આવી ગયું છે. એટલે આ પાણી હોય એટલે અહીંથી અમે જવું હોય તો જઈ ન શકો. ગિરનારનું હોય ને બહુ તાણવાળું પાણી હોય. બહુ એવું બધું અત્યારે ઉતરી ગયું હોય, પણ ઘડીક વાર પહેલા તો બહુ આવ્યું હતું. અત્યારે થોડુંક ઓછું થઈ ગયું હોય. નકર આ પારાથી થોડુંક એટલે નીચે લગણ એટલે લગણ. અહીંથી અમારો રોડ છે, આમ સામે જવાનું ને ત્યાંથી પુલ છે. પુલ ટપીને પાસે ઓનીકર ગામનો રસ્તો છે. ત્યાં જવું હોય તો અત્યારે ગાડી ને એવું કઈ ન નીકળે. અમારે જવું હોય તો હાલીને અત્યારે જઈ હગી નીકળી હગી. ઓછું પાણી છે એટલે વધારે પાણી હોય તો ન જાય, કારણ ઘણી ફેરી તો પાણી આવે ને ત્યાંથી આમ ચલવું થઈ જાય. અહીંથી ટપકણ ત્યાર્યું હોય એટલે લગણ આવી જાય. તો અહીંયા લગણ એટલે લગણ હોય. અત્યારે થોડુંક ઓછું થઈ ગયું. બહુ વરસાદ અતિશય પડે તો એટલું આવી જાય, પણ અત્યારે એવું લાગે છે ગિરનારમાં ઓછો વરસાદી છે એટલે બહુ એવું પાણી એવું નથી. પણ થોડીક વાર પહેલા હતું થોડુંક વધારે પાણી હતું, બહુ નહીં માપે વધારે હતું. ના તમે જો એવું અમારે ચોમાસામાં એક પોઝિશન હોય તો અમને અહીંયા વાડિયા રહેવાની મજા આવે. કારણ રહેવાનું પાછું કઈ કામ હોય તો ગામમાં તમે જઈ શકો. હમણાં થોડીક વારમાં પાણી ઉતરી જાય એટલે બસ પાછું તમે ગામમાં જઈ શકો. થોડીક વાર પણ ન જઈ શકો, કલાક 2 કલાક વરસાદ રહી જાય એટલે કલાક 2 કલાક લગન એ રીતે પોઝિશન હોય તો તમે પાણી ઉતરી જાય પાછું ગામમાં જાવ. અને હું તો કન્ટિન્યુ તમને ખબર હશે વરસાદ ચાલુ છે. મારા અંદર પ્રમાણે 25 દિવસ વરસાદ ચાલુ છે. વચમાં 4-5 દિન વાળા, પછી પહેલા 2-3 દિન વાળા, પછી બાકી વરસાદ અમારે ચાલુ થોડુંક પાણી વધી ગયું પણ તો વાંધો નથી. આજકાલ એવી બધી પીરી નથી પડી. આ રીતે સીટવાનો ડોઝ કરી લીધો હતો ને તો પીરી પડી છે, પણ અત્યારે કઈ એવો બધો વાંધો છે ને. ચાલો મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. આગળ જોઈએ તો અત્યારે તો થોડો વરસાદ આવે એવું છે ને, ઝીણા છાંટાય આવે. ગિરનારમાં કેમ એની ખાલી વાદળ થાય વાતાવરણ. જો બાપાને ઈસકે બેસવાનો એવો શોખ. અત્યારે ઝીણા વરસાદ ચાલુ છે, છાંટા ચાલુ છે, તો એ બાપા તો અત્યારે ઈસકે આવી ગયા છે. તેને ઈસકે બેસવાનો શોખ જ એવો, અને અંદર ફાવે જ નહીં, ઈસકે જ મજા આવે. બાપા ભીનું તો થોડુંક બધું પલળી ગયું લાગે. પલળી જાય. તમે આ ભીનામાં બેઠા અંદર બેઠા હોય ધારિયામાં માઈક્યુ કઈડે તો અંદર ગોડા ઓલા હોલમાં વહી જાવે. પંખો હાલતો હોય ત્યાં કા એને એવો શોખ જ પહેલેથી કે બારોબાર જ ફાવે. અંદર ઘરમાં ફાવે નહીં, હોલમાં ફાવે નહીં. પણ મને સાંભળે એટલા વર્ષ તો એ કોઈ દે હોલમાં હુતાય નહીં હોય. ચોમાસામાં એ આ ગોડાઉનમાં બહાર હુતા હોય, બાકી અંદર હોલની અંદર એ હુવે નહીં કોઈ દે. એને ફાવે જ નહીં. એને પંખાને એને એલર્જી. પંખા એટલે ફાવે એને પંખા એટલે ફાવે જ નહીં. હારે કે બહાર જ હુવું છે, બહાર જ હું ગોડાઉન. અને આખો દી વરસાદ જો ઝીણો ચાલુ થાય, છાંટા આવે છે, તો અહીંયા બાયણે આવીને બેઠા અંદર બેસે નહીં. અને અમારે જો આ મહેમાન આવ્યા છે, તમે જો ક્યાં ગયા મારા મમ્મીના મોટા બેન છે અને મારા માસી છે, એમાં મમ્મી છે. અને તમે જોઈ આવી છો કે વિડીયોમાં ચાલતા આવતી હોય. આમ બોલી ન થકતી, એ મૂંગી જ બોલે, કઈ બોલે નહીં, દાંત જ આવે ને કઈ બોલે નહીં. બોલ જઈને મમ્મી જય શ્રી કૃષ્ણ બોલ. જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર બોલ. બોલ જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર બધાને આજ એટલું બોલી, બાકી કોઈ દી બોલે ને. એના મોટા બેન છે ને એને હોયું જવું છે, પણ અમારું પાણી આવી ગયું છે એ તમે જોયું હોય છે. એ જઈ શકતા નથી, પાણી ઉતરે છે પછી જાહે. બહુ એવું હોય છે હાંડ લગન હશે તો એ રોકાઈ જાય. અને એની ચોકડી ખોલે છે. અને કેમ અટાણભાઈ ખોલવી છે એને? આકવા જાવ અટાણે તો આકવા જવાનું જોઈએ ને ગારામાં. હું બધા ચોટલી વાળા છે એ હલકો ખોલી જાય પાછું ફિટ થઈ જાય. એમને કઈ વાહે વધવું ન જાય. એક દી અમારી ટ્રેક્ટરનું કંઈક ખોલતો તો 3-4 બોલ વહીતા ખોલ. અને તમે બે માં દીકરી વર્ગો આ બધું ખોલ નાખ. અને જો મિત્ર આ મારું બચ્ચું છે, જો બચ્ચું કેવું અત્યારે જો આરામ કરે છે અને એ ભૂખ્યું થયું છે. અત્યારે રોટલી કેવું કંઈ મળ્યું નહીં તો ખડ ખાવા માંડ્યું છે.
ના એવું કંઈ મિત્ર ન હોય અને પેટમાં દુખતું હોય કે એવું કંઈ તબિયત ખરાબ થાય તો એ આપણે કેમ મજા ન હોય ને દવા લઈએ એમ એ વનસ્પતિનો દવામાં ઉપયોગ કરે છે અને જ્યારે એને બીમાર પડે કે જ્યારે એને પેટમાં દુખાવો થાય કે એવી બધી તકલીફ થાય ત્યારે તે વનસ્પતિ શોધી લે છે કે આ વનસ્પતિ આપણી દવા તરીકે ઉપયોગ થાય છે ને એ બધી વનસ્પતિની દવા તરીકે ઉપયોગ કરે છે. ચાલો મિત્રો, તો હવે ઘણો બધો વિડીયો મોટો થઈ ગયો છે ને હવે અમે વિડીયોને પૂરો કરશું. બધાનો દિલથી આભાર, થેન્ક યુ, ધન્યવાદ. અમારા વિડીયો જોઈ રાખજો અને દેવાંશી આપણા વિડીયોને શું કરવાનું? અમારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. બોલ, હું બોલો, હવે તું બોલ. થેન્ક યુ. થેન્ક યુ. અને